નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ જય છે। હું મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં રહું છું। મારી ઉંમર 20 વર્ષ છે। હાલમાં હું કોલેજમાં છું અને હું એકદમ બિંદાસ છોકરો છું। મારા એક મોટા ભાઈ છે અને તેમના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા। ભાઈ અને ભાભી નોકરી માટે મુંબઈ ગયા હતા અને હું કોલેજમાં હોવાને કારણે તેની સાથે રહેવા લાગ્યો। થોડા સમય પછી ભાભીનું પ્રથમ સુવાવડનો સમય નજીક આવ્યો ત્યારે ભાભીએ તેની માતાજીને મદદ માટે બોલાવ્યા હતા। તેનું નામ સવિતા હતું અને તે એકલી રહેતી હતી કારણ કે તેના પતિ એટલે કે મારા મોટા ભાઈના સસરાનું અવસાન થઈ ગયું હતું। મારો ભાઈ મુંબઈમાં રહેતો હતો। આંટી ઘરે એકલા હતા તેથી તેમને ભાભીને સંભાળવામાં કોઈ તકલીફ પડી નહીં અને તે અમારા ઘરે આવી ગયા। જો તમને સવિતા આંટીની વાત કરું તો તેની ઉંમર લગભગ 45 વર્ષ હતી અને તે ગોરા હતા, એકદમ ફિટ હતા। તે ખૂબ સુંદર હતા। તેમણે તેના શરીરને ખૂબ જ સાચવીને રાખ્યું હતું। ક્યારેક બહાર જવું હોય તો આંટી સાડી પહેરી લેતી, બાકી ઘરમાં બધી જગ્યાએ તે ગાઉનમાં રહેતી। ગામમાં એકદમ ગરમીનો સમય હતો ત્યારે ભાઈ અને ભાભી બહાર ગયા હતા ત્યારે આંટી એકલા ઘરે હતા। અમે બંનેને એકબીજાની સાથે ખૂણામાં વાતો કરવા લાગ્યા। મને તેની સાથે વાત કરવી ગમતી હતી। ધીમે ધીમે મને આંટી તરફ આકર્ષણ થવા લાગ્યું અને મને આંટી ગમવા લાગ્યા। એક દિવસ ઘરમાં કોઈ ન હતું અને તે દિવસે હું ગરમીથી પરેશાન થઈને વિચાર્યું અને મારી ટી-શર્ટ ઉતારી। ત્યારે મેં આંટીને કહ્યું, આંટી, આજકાલ વાતાવરણ બહુ ગરમ છે। આંટીએ મારી તરફ જોયું ત્યારે તેમને મારી બોક્સર જોઈને થોડી ગભરાઈ ગઈ, કેમ કે મારા જોવાની જુસ્સાને તેઓ અનુભવી રહ્યા હતા। આંટી ચોરીની નજરે મારી તરફ જોતી રહી અને પછી તે વારંવાર એની તરફ મારું ધ્યાન કેવી રીતે ખેંચવું તે વિચારતી રહી। ક્યારેક આંટી મને અબજ ઈશારા કરતી। મને એવું લાગે છે કે કદાચ આંટીને મારો ઈરાદો ખબર પડી ગયો છે અને એ પણ તૈયાર છે। એકવાર અમારા ઘરે કોઈ ન હતું। ભાભી ભાઈ દવાખાને ગયા હતા અને સવિતા આંટી બેડરૂમમાં આરામ કરી રહી હતી। તેમના કપડાં અસ્તવ્યસ્ત હતા। આ સ્થિતિમાં મને અંદર કંઈક થવા લાગ્યું। મારી જાત પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ ગયો હતો અને ત્યાં આંટીની નજર મારી ઉપર પડી અને એમણે એમ સમજ્યું કે હું જોઈ રહ્યો છું। ત્યારે એમણે મને નજીક આવવા ઈશારો કર્યો। જ્યારે હું નજીક ગયો તો તેમણે કહ્યું કે બધી જ વાત મને ખબર છે અને એમ કહીને પગ ખોલ્યા। જ્યારે મેં અંદર જોયું ત્યારે હું એકદમ મૂંઝમાં આવી ગયો। પછી મેં આંટીને પરસેવો વાળી દીધો। પછી 4 કલાક સુધી મેં અને આંટીએ ખૂબ જ મોજ કરી। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો। ધન્યવાદ।